Good morning. Once again, I welcome you in our video lecture. આપણે યુનિટ 3 શરૂ કર્યું છે, જેમાં રીડ 1 આપણે ભણી રહ્યા છીએ. પેજ નંબર 28 ઉપર બે પેરેગ્રાફ બાકી છે. છેલ્લે આપણે જોયું હતું કે કાંગડ ગામની બહેનો પહેલા એક ચોકીદારની નિમણૂક કરી 300 રૂપિયાના પગારથી. 3 વર્ષ બરોબર ચાલ્યું, પછી એ માણસ પણ બેદરકાર બની ગયો પોતાની કામગીરીમાં. જ્યારે બહેનોને ખબર પડી ત્યારે બહેનોએ જાતે પોતે જ જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી લીધી. 15 ગ્રુપનું બહેનોનું હતું, જેમાંથી વારાફરતી દરરોજ એક બહેનનો વારો આવતો, એટલે કે 15 દિવસે એક વખત એક મહિલાનો વારો આવતો હતો. અને આ રીતે એમણે ખુદ જંગલોનું રક્ષણ કરવાનું ચાલુ કર્યું. એક વખત કોઈ બાજુમાંથી આવેલો કોઈ ભરવાડ જેણે પોતાની બકરીઓ છૂટી ચરાવવા મૂકી દીધી હતી, તો એની પાસેથી પણ એને 200 રૂપિયાનો દંડ લીધો. અને ગામના પણ જો કોઈ લોકો બળતણ માટે લાકડા લઈ જાય તો એની પાસેથી પણ 100 રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવતા. ત્યાં સુધીની આપણે છેલ્લે ભણ્યા છીએ. હવે આપણે શરૂ કરીએ પેજ નંબર 28, લાસ્ટ 2 પેરેગ્રાફ્સ. ઓકે. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of Gathwal. કુદરતનો પણ આભાર અને સ્ત્રીઓની આ શક્તિનો પણ આભાર કે જેમને લીધે ગઢવાલના મોટા ભાગના વિસ્તારોમાં આજે કુદરતી મિશ્ર ઓકના જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. રીજનરેટિંગ યાની કે પુનર્જીવિત થવું. But the women still have to be vigilant. Vigilant શું થશે? સાવધ. શબ્દો પણ આપણે સાથે લેતા જઈએ છીએ. But the women still have to be vigilant. પરંતુ સ્ત્રીઓ હજુ પણ એકદમ સાવધ છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. ઉદાહરણ તરીકે કહે છે કે 1980 ની સાલમાં મહિલા મંગલ દળના સ્ત્રી સભ્યોએ સરકારનું જે વન્ય વિભાગ છે તેમને વૃક્ષો વાવવા માટે થઈ અને મદદ કરવા માટે સહમતિ આપી કે અમે તમને વૃક્ષો વાવવામાં મદદ કરશું. They dug 50,000 pits, but then they found that the department was only interested in planting poplars. Poplar એક વિદેશી કુળનું વૃક્ષ છે, વ્યવસાયિક વૃક્ષ છે. આગળ આવે છે આગળના વાક્યમાં શું કહે છે? બહેનોએ 15,000 ખાડા ખોદ્યા, મીન્સ કે ક્યારા કર્યા આપણી ભાષામાં. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે વન્ય વિભાગને તો અહીંયા માત્ર પોપ્લર જ વૃક્ષ વાવવામાં ઇન્ટરેસ્ટ છે, તો શું થયું? The women refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. તરત જ સ્ત્રીઓએ ના પાડી દીધી. રિફ્યુઝ એટલે ના પાડવી, કે અમે પોપ્લર તમને વાવવા દેશું નહીં, કારણ કે એ વિદેશી કુળનું એક વ્યવસાયિક વૃક્ષ છે. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. In desi, indigenous. પરંતુ તેઓએ વન્ય વિભાગને આવા દેશી વૃક્ષો વાવવા માટે મજબૂર કર્યા. અહીં આપણે દબાણ કર્યા એમ નહીં, કે મજબૂર કરી દીધા, જેથી કરીને તેમનો સીધો લાભ એ સ્ત્રીઓને તેમના ઘાસચારા તરીકે મળી રહે. એટલા માટે વન્ય વિભાગને પોપ્લરને બદલે ઇન્ડિજિયસ પ્લાન્ટ વાવવા માટે થઈ અને મજબૂર કરી દીધા. લાસ્ટ પેરેગ્રાફ લઈએ. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. Thus, આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં
આજે કુદરતી જંગલો એકદમ પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animals husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. શબ્દો લઈ લે. ઇન્ટેન્સિટી, તીવ્રતા, સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ. રિપીટ કરીએ. In addition to supporting the local agriculture and animal husbandry, यानी कि पशुपालन, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. સ્થાનિક ખેતીવાડી અને પશુપાલનને આધાર બનવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂરની તીવ્રતામાં ઘટાડો કર્યો છે, જમીનનું ધોવાણ અટકાવ્યું છે અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી દીધો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. The practice of community protection, સામૂહિક રીતે જંગલોના રક્ષણ કરવાની આ પ્રયત્નો, આ વાત એ આજુબાજુના ગામડામાં પણ ફેલાઈ ચૂકી છે. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. In fact, હકીકતમાં તો આજના તાકીદના રાષ્ટ્રીય કાર્યક્રમમાં કદાચ આ જ એક રસ્તો, યાને કે સ્વયં જંગલોનું રક્ષણ કરવું, ડિગ્રેડેડ ફોરેસ્ટ યાને કે નાશ પામેલા જંગલોને રીજનરેટ યાને કે પુનર્જીવિત કરવા. તો લાસ્ટમાં લેખક કહે છે કે કદાચ એકદમ અર્જન્ટ આપણું કોઈ રાષ્ટ્રીય કાર્ય હોય તો તેના માટે આ એક જ અસરકારક રસ્તો છે. અહીંયા પાઠ પૂરો થાય છે. ખૂબ જ સરસ પાઠ. આપણને પર્યાવરણ બચાવો, વૃક્ષોનું જતન કરો એવી ઉપદેશ આપતો, એવી સમજ આપતો એક પાઠ જોયું કે ખાસ કરીને સ્ત્રીઓએ કઈ રીતે પોતે જંગલોને બચાવ્યા, નાશ પામેલા જંગલોને કઈ રીતે પુનર્જીવિત કર્યા. તો આમ પાઠમાંથી આપણને પણ એક સરસ લેસન મળે છે. પ્રશ્નો આપણે જાણીએ છીએ કે હંમેશા પેરેગ્રાફ આપેલો હોય છે, એની અંદરથી જ આપણે જવાબ શોધવાના હોય છે. સેકન્ડ ટેસ્ટના પણ તમારા જવાબ પેપરો આવે છે, મોટાભાગના બહેનો સારું લખે છે. હવે તમે એમાંથી સરસ ઇઝીલી ધોરણ 11માં જવાબ શોધી શકો છો. તો ભવિષ્યમાં કસોટી આવે ત્યારે આમાંથી પણ તમને મળી જ રહેશે. હવે જે ટાઈપનો પાઠ ભણ્યા એ જ પ્રકારનું એક કાવ્ય છે, બરોબર છે, જે આપણે યુનિટ 3 પરંતુ રીડ 2 તરીકે લઈએ છીએ. પેજ નંબર 30 ઉપર હું ટાઇટલ લખું છું, Woodman spare that tree. લેખક છે જ્યોર્જ પોપ મોરિસ. સ્પેર શબ્દનો અર્થ કે આપણે સ્પેર શબ્દ સાંભળીએ છીએ આપણા વાહનમાં એક વધારાનું વ્હીલ હોય છે, સ્પેર વ્હીલ. પરંતુ અહીંયા સ્પેરને આપણે નાઉન તરીકે નથી લેવાનું, એડજેક્ટિવ તરીકે નથી લેવાનું, પરંતુ વર્બ તરીકે લેવાનું છે. કઠિયારો, વુડમેન એટલે કઠિયારાને કહે છે કે પેલા વૃક્ષને તું છોડી દે,
રહેવા દે અથવા તો બક્ષી દેવું, બરોબર છે. તો એ રીતે અહીંયા સ્પેરનો મતલબ લેવાનો છે. થોડીક વાત કરીએ કવિ વિશેની. ટેકનોલોજી આપણને ખૂબ સહાયરૂપ બને છે. ગૂગલના માધ્યમથી સર્ચ કરશું તો આપણને ખ્યાલ આવશે કે કવિ અને એના વિશેની માહિતી અહીંયા શક્ય હશે તો હું તમને શેર પણ કરીશ. કવિ અમેરિકન હતા. પોતે કોઈ ન્યૂઝપેપર અથવા તો કોઈ મેગેઝિનના એડિટર યાને કે તંત્રી, ઉપરાંત કવિ અને સોંગ રાઇટર યાને કે ગીત લેખક હતા. જ્યોર્જ પોપ મોરિસનો જન્મ 1802ની સાલમાં થયો હતો અને એમનું મૃત્યુ 1864માં થયું હતું. એક્ઝેક્ટ તારીખ છે જન્મની 10 ઓક્ટોબર 1802 અને મૃત્યુની તારીખ છે 6 જુલાઈ 1864. આ કાવ્ય 1837માં લખાયેલું છે. તો વિચારો, લગભગ આજથી ગણીએ 2020થી તો 183 વર્ષ અગાઉ થાય. તો આપણને આ કાવ્ય એ લેખકની દીર્ઘ દ્રષ્ટિ એ આપણને વિચારતા કરી મૂકે છે કે એમણે એટલા વર્ષો પહેલા પણ એક આવું કાવ્ય લખ્યું કે જેમાં પણ કદાચ વૃક્ષોને ન કાપો, પર્યાવરણ બચાવો એવો સંદેશ રહેલો છે. તો કેટલું વર્ષો પહેલા પણ કવિનું ચિંતન, કવિનો વિચાર, કવિની કદાચ પર્યાવરણ પ્રત્યેની ચિંતા અહીંયા આપણને સ્પષ્ટ જોવા મળે છે. પહેલા હું સળંગ આખું એક વખત કાવ્ય બોલી જાઉં છું, ત્યાર પછી આપણે એનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરશું. Woodman, spare that tree, touch not a single bough. In youth it sheltered me, and I will protect it now. It means it was my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not, that old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down? Woodman, forbear thy stroke, cut not its earth-bound ties. Oh, spare that aged oak, now towering to the skies. When but an idle boy, I sought its grateful shade in all their gushing joy. Here too my sisters played, my mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. ખૂબ જ સરસ કાવ્ય. સામે પેજ નંબર 31 ઉપર ખૂબ જ શબ્દો ઓછા છે, ઝડપથી જોઈ જઈએ. સ્પેર, નોટ ટુ હર્ટ ઓર હાર્મ, ઈજા ન પહોંચાડવી. શેલ્ટર, ખરેખર આશ્રય આપવો થાય, અહીંયા આપ્યું છે પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એક્સ એટલે કે કુહાડી. યુ એટલે કે કાપવું. ફોરબિયર એટલે કે કાબુમાં રાખવું, કંટ્રોલ કરવું. અર્થ બાઉન્ડ ટાઈસ એટલે કે રૂટ એટલે કે મૂળિયા. અને ગસિંગ એટલે કે ઉમળકાથી, ઉત્સાહથી, ઓવરફ્લોઈંગ. હવે કાવ્ય જોઈએ શું કે છે સ્ટાન્ઝામાં. વુડમેન, સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, તું વૃક્ષને છોડી દેજે, રહેવા દેજે, કાપતો નહીં. ટચ નોટ એ સિંગલ બાઉ, તેની એક પણ શાખા, ડાળી, વૃક્ષને તું સ્પર્શીશ નહીં. બાઉ યાની કે ઝાડની શાખા, ડાળી. In youth it sheltered me and I will protect it now. જ્યારે હું યુવાન હતો, નાનો હતો, કિશોરાવસ્થામાં હતો, ત્યારે તેના છાયડામાં હું રમતો, એટલે એને મને આશ્રય આપ્યો હતો, મારું રક્ષણ કર્યું હતું, અને હવે હું તેનું રક્ષણ કરીશ. It was my forefather's hand that placed it near his cot. Cot શબ્દ છે, only COT, COAT નહીં. cot પલંગ, ખાટલો એમ કહી શકીએ. શું કે છે? મારા પૂર્વજોએ, ફોરફાધર, આ ઝાડને વાવ્યું હતું પોતાના
ખાટ પાસે, પોતાના ખાટલા પાસે. There woodman let it stand, તો ત્યાં જ હે કઠિયારા તેને ઊભું રહેવા દે. Thy axe shall harm it not, that old familiar tree. કાવ્યમાં 1837 માં લખાયેલું કાવ્ય છે. તો અહીંયા આને આપણે યોર સમજવું પડશે. ઓલ્ડ ઇંગ્લિશ વર્સિસ ન્યુ ઇંગ્લિશ એમ સમજવાનું છે. તમે અહીંયા યોર મૂકશો, યોર એક્સ શુડ હાર્મ ઇટ નોટ ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. પેલા પરિચિત વૃક્ષને, ફેમિલિયર એટલે પરિચિત વૃક્ષને તારી કુહાડી ઈજા ન પહોંચાડે. whose glory and renown are spread over land and sea. જેની શાન, ગ્લોરી એટલે એન કીર્તિ જલ થલમાં ફેલાયેલી છે, જમીન ઉપર પણ અને દરિયામાં પણ. and wouldst thou hew it down, THOU. ફરી પાછું મેં કીધું એમ કે ઇંગ્લિશ ઓલ્ડ અને બધું આવે છે, ઇઝી પણ આપણે યુ સમજશું. અને શું આવા પરિચિત વૃક્ષને તું કાપી નાખીશ? યુ એટલે આપણે જોયું સામે અર્થમાં કાપવું થાય. woodman forbear thy stroke, cut not its earthbound ties. હે કઠિયારા, તારા કુહાડીના ઘાને તું કાબુમાં કરજે, રોકી લેજે, પરંતુ તેના મૂળિયાને કાપીશ નહીં. Oh spare that aged oak, now towering to the skies. અત્યારે આકાશને આંબતા પેલા ઊંચા ઓક વૃક્ષને તું બક્ષ દે, છોડી દે. When but an idle boy I sought its grateful shade. જ્યારે હું એકદમ નવરો છોકરો હતો, બાળક હતો, ત્યારે મને તેનો કૃતજ્ઞ છાંયડો મળ્યો હતો. ગ્રેટફુલ યાને કે થેન્કફુલ, શેડ એટલે કે છાંયડો. કઈ રીતે મળ્યો હતો? ઇન ઓલ ધેર ગસિંગ જોય, એના ખૂબ જ ઉમળકાભેર, ખૂબ જ આનંદથી, ઉત્સાહથી મને તેનો છાંયડો પ્રાપ્ત થયો હતો. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. અહીંયા જ આ વૃક્ષની નીચે જ મારી બહેનો રમી હતી. માય મધર કિસ મી હિયર. મારી માએ મને અહીં વાલ કર્યું હતું. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાએ મારો હાથ દાબ્યો હતો. Forgive this foolish stare, but let that old oak stand. તું મારા આ બાલિશ એવા મૂર્ખ જેવા આંસુને પણ કહે છે કે કદાચ તું માફ કરી દે, પરંતુ પેલા વૃદ્ધ, વયોવૃદ્ધ ઓકને તું ત્યાં ઊભું રહેવા દે, મતલબ કે કાપીશ નહીં. તો જેવો પાઠ ત્યાર પછી એવું જ એની અંદર કાવ્ય, બંનેમાં સરખો જ સંદેશો કે આપણે કાપવું ન જોઈએ વૃક્ષોને, વૃક્ષોનું જતન કરવું જોઈએ. જ્યારે પણ આપણને તક મળે ત્યારે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. ખાસ દિવસો પણ ઉજવીએ છીએ આપણી શાળામાં, આપણી આસપાસ જ્યાં પણ આપણે વસવાટ કરતા હોય ત્યાં આપણે વૃક્ષો ન માત્ર ઉગાડવા જોઈએ, ઉગાડ્યા પછી એનું જતન પણ કરવું જોઈએ. એ આપણી એક નૈતિક ફરજ છે એમ માનીએ અને આપણે એ પ્રમાણે જો વર્તન કરીશું તો ભવિષ્યમાં આપણે પણ ડિગ્રેડેડ ફોરેસ્ટની જગ્યાએ ફરી પાછા રીજનરેટેડ ફોરેસ્ટનું એક સરસ મજાનું વિશ્વ ઊભું કરી શકીશું અને આપણું વાતાવરણ એકદમ હરિયાળું બનાવી શકીશું. હવે અહીંયા પાઠ અને કાવ્ય બંને પૂર્ણ થઈ ગયા છે. કાવ્ય આપણને ખ્યાલ છે કે એમાંથી પણ સ્ટાન્જા આવે છે અને પરીક્ષાની અંદર 3 પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ કરીને એક પ્રશ્ન ખાસ આપણને જોવા મળે છે, તો કે ભાઈ રાઇમિંગ વર્ડ્સ. આ વખતના પેપરમાં મોટાભાગના બેને ભૂલ નથી કરી. પરંતુ કેટલાક બહેનોને ખ્યાલ નથી કે ભાઈ રાઇમિંગ વર્ડ્સ એટલે શું. થોડી વાત કરી દઈએ. રાઇમિંગ વર્ડ્સ બરોબર છે, સમાન ઉચ્ચાર વાળા શબ્દો. ફોર એક્ઝામ્પલ, ટ્રી, ફ્રી. ખ્યાલ આવી ગયો? આવા શબ્દો હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે.
ઇઝીલી આપણને કાવ્યના 3 માર્કના પ્રશ્નોમાંથી 1 માર્ક્સ મળી જ જાય. અહીંયા તમે જોશો કાવ્યમાં કેટલા મળે છે. જુઓ અહીંયા આપણે જોશું તો તમે મારી સાથે શોધ કરો. હેન્ડ સ્ટેન્ડ, રાઈટ. બાવ નાવ. આપણે ઉચ્ચાર જોવાનો છે. સ્પેલિંગના અક્ષરો મેચ થાય છે કે નહીં, અહીંયા તો કદાચ થાય છે પણ દરેકમાં થવું જરૂરી નથી. પણ BOUGH એનો ઉચ્ચાર છે બાવ અને NOW નાવ. એ રીતે આપણે જોયું કે હેન્ડ અને સ્ટેન્ડ. ત્યાર પછી આપણે જોશું સ્ટ્રોક, ઓક. સામેની બાજુ STROK સ્ટ્રોક અને ઓક. હિયર, ટીયર. તો આ રીતે રાઇમિંગ વર્ડ્સનો એક પ્રશ્ન 1 માર્ક્સ ઇઝીલી હોય છે. માત્ર તમે શબ્દની જોડી લખી નાખશો તો પણ માર્ક્સ આપણને ઇઝીલી મળી જતા હોય છે. તો આપણો થોડી વાત કરી દઉં કે ભાઈ સપ્ટેમ્બર 30 સુધી તો અનલોક 4 ની અંદર ગવર્મેન્ટે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલે હવે આપણી સીધી અપેક્ષા જશે 1 ઓક્ટોબર ઉપર. ત્યારે પણ શું આવશે એ તો કદાચ આપણને સપ્ટેમ્બર મહિનાના આખરમાં જ ખ્યાલ આવશે. તો બહેનો ઘરે ખાસ જેટલા વિષયો, તમામ વિષયોનું આપણા શાળા તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચર મૂકવામાં આવે જ છે. એને ભૂલતા નહીં, એને સતત અભ્યાસ કર્યા રાખજો. આ એક એવી સુવિધા છે કે તમે ફરી વાર જોઈ શકો છો. એટલે જ્યાં પણ આપણે એવું લાગતું હોય કે અહીંયા નથી સમજાતું તો એ વિડીયો લેક્ચર ફરી પાછો જુઓ, ફરી સમજવાનો પ્રયત્ન કરો. મારા વિષયમાં તમારી પાસે મારા નંબર્સ છે. તમને કંઈ પ્રશ્ન હોય તો તમે મને રૂબરૂ પણ ફોન કરી શકો છો. સ્પેલિંગ લખવા ખૂબ જરૂરી છે. સ્પેલિંગ ખાસ લખજો. માત્ર લખવાના નથી ચોપડામાં, પણ પાકા કરવાના છે. આ પાઠ અને કાવ્યમાં તમે જોયું કે મેં અહીંયા વ્હાઇટ બોર્ડ ઉપર કેટલા સ્પેલિંગ અને એના અર્થ લખેલા. તો માત્ર એ લખવા ખાતર નથી લખ્યા, તમારે ખાસ પાકા કરવાના છે. તો જ આપણું અંગ્રેજી ખૂબ જ સારું થશે. કારણ કે ભવિષ્યમાં આપણને ખબર છે કે એક પણ નોકરી સ્પર્ધાત્મક કસોટી વગર નથી. અને સ્પર્ધાત્મક કસોટીમાં અંગ્રેજીનું 25% માર્કિંગ હોય અને હોય જ છે. 100 માર્કનું પેપર હોય તો 25 માર્કનું અંગ્રેજી, 200 માર્કનું પેપર હોય તો 50 માર્કનું અંગ્રેજી હોય છે. એટલે આપણે હવે અંગ્રેજીને બરોબર યોગ્ય રીતે બોલાવશું, એમાં મહેનત કરશું અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવશું. હવે આપણે જે નેક્સ્ટ પીરિયડ હું લેવાનો છું એમાં થોડીક આપણે આપણી પેપર સ્ટાઇલના કેટલાક મુદ્દાઓ જે ધોરણ 10માં તમે નથી ભણ્યા અને 11માં તમારે પહેલી વખત ભણવાના છે, એની હું તમને વાતો કરવાનો છું. તો જ્યારે પણ આપણે ફરી પાછા મળશું ત્યારે 11માની પેપર સ્ટાઇલના એવા મુદ્દાઓ કે જે ધોરણ 10માં તમે અગાઉ ક્યારે ભણેલા નથી અને હવે 11માં એ રીતે પૂછાય છે, એની પણ આપણે હવે પછીના પીરિયડમાં હું તમને વાતો કરીશ, એમના વિશેની માહિતી આપીશ, જરૂરી માર્ગદર્શન આપીશ. તો અભ્યાસ ભૂલ્યા વગર સતત ચાલુ રાખજો. વેકેશન ન સમજતા, શાળા હોય એમ જ આપણે 5 કલાક ભણતા તો આપણે 5 કલાક અભ્યાસ માટે આપવી જ જોઈએ એમ માની અને ખૂબ જ અભ્યાસ કરજો. ઓકે, થેન્ક યુ.